મહીસાગર જિલ્લાના કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આગામી મહત્વના કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે 15 નવેમ્બરના રોજ સંતરામપુર ખાતે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા ના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાવાનો છે। આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે મહીસાગર જિલ્લાની દરેક વિધાનસભા બેઠક દીઠ 10 કિલોમીટરની એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લુણાવાડા, બાલસિનોર અને સંતરામપુર ખાતે પદયાત્રા યોજાશે। ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે। ગુજરાત સરકારશ્રીએ પણ માનનીય સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી અન્વયે વિધાનસભા મત ક્ષેત્ર દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। મહીસાગર જિલ્લામાં 3 વિધાનસભા ક્ષેત્ર આવેલા છે, જેમાં 8 થી 10 કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। જિલ્લા કક્ષાના કાર્યક્રમ 18 તારીખ 122 લુણાવાડા વિધાનસભા મત ક્ષેત્રમાં થાય છે। આના રૂટ પાટીદાર સમાજ લુણાવાડાથી પ્રાણનાથથી મંદિર કોઠા સુધી છે। બીજા પ્રોગ્રામ 121 બાલાસિનોર વિધાનસભા મતક્ષેત્રના પ્રોગ્રામ બાલાસિનોર કોલેજથી જોરાપુરા સુધી 19 તારીખે છે અને ત્રીજા સંતરામપુર વિધાનસભા મતક્ષેત્રના પ્રોગ્રામ ગોઠીપથી સંત જૂના તળાવ સુધી 20મી તારીખે યોજવામાં આવશે। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી અન્વયે સરકારશ્રી તરફથી તારીખ 15 નવેમ્બર રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થાય છે। આ ઉજવણી અન્વયે સરકારશ્રીએ અંબાજીથી એકતાનગર તથા ઉમરગામથી એકતાનગર સુધી રથયાત્રાનું આયોજન કરેલ છે। મહીસાગર જિલ્લામાં આ યાત્રા તારીખ 7 નવેમ્બરના રોજ આવેલ હતી। મહીસાગર જિલ્લામાં બાબલિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું। ત્યાર પછી ડિટવાસ, કડાના અને સંતરામપુર પણ સ્વાગત કરવામાં આવેલ હતું। સંતરામપુર ખાતે માનનીય પ્રભારી મંત્રી શ્રી અધ્યક્ષ સ્થાને વિશાળ જનમેદનીની હાજરીમાં સભાનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 15મી નવેમ્બર રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રીની હાજરીમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે રાખવામાં આવેલ છે। મહીસાગર જિલ્લાનો કાર્યક્રમ તારીખ 15/11/2025ના રોજ આઝાદ મેદાન સંતરામપુર ખાતે માનનીય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે। મહીસાગર જિલ્લા સર્વ રહેવાસીઓને આ 150મી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેવા હું અપીલ કરું છું। જય જય ગરવી ગુજરાત। આભાર।